નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજ્જુ કિરણ ટેક પર. અને હાલમાં IGOT કર્મયોગી ઉપર નવા 5 કોર્સ કરવાના આવ્યા છે, જે ગુજરાત સરકારના વર્ગ 3ના કર્મચારી હોય એમના માટે. આ 5 કોર્સ લગભગ 99% દરેક કર્મચારીને લાગતા છે. એટલે દરેકને આ કોર્સ કઈ રીતે કરવા એ હું તમને આ વિડીયોની અંદર બતાવીશ. બરાબર, તમે ધ્યાનથી જોજો. હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ કઈ રીતે આપણે તાલીમ લેવી ઓનલાઈન IGOT કર્મયોગી પર, અને સર્ટી પણ કઈ રીતે ડાઉનલોડિંગ થશે એ પણ હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ. એટલે પહેલાં તો જો તમે ઘણો સમય થઈ ગયો છે એટલે સ્ક્રીન ઉપર તમે જુઓ છો આવું IGOT એપ્લિકેશન ઓપન કરશો ને એટલે આવું સાઇન ઇન આવશે. સાઇન ઇન જેવું આવશે એના પછી તમારે લોગિન થવાનું આવશે. એટલે અગાઉ તમે જ્યારે લોગિન થયા હશો ને પોતાના મોબાઈલ નંબરથી અથવા તમે પાસવર્ડ જે બનાવ્યો હોય એ નાખી અને તમે લોગિન થઈ શકો છો. તમને યાદ ના હોય તો સરળ રીતે મોબાઈલ નંબર નાખી અને મોબાઈલની અંદર OTP આવશે, પછી તમે લોગિન થઈ જશો. હું તો ઓલરેડી થઈ ગયો છે એટલે ડાયરેક્ટ સાઇન ઇન કરું છું એટલે સીધું ખુલી જશે મારે. આ રીતે એપ્લિકેશન ખુલી જશે લોગિન થયા પછી. હવે તમારે શું કરવાનું, 5 કોર્સ કરવાના છે. એમાં 5 જે કયા કયા કોર્સો છે એ હું તમને સ્ટેપ બાય સ્ટેપ કહીશ, બરાબર, બતાવીશ તમને. તો પહેલો કોર્સ આપણે લઈ લઈએ. અહીંયા તમે જુઓ નીચે, તો મિત્રો જુઓ નીચે તમને દેખાતું હોમ પેજ, એક્સપ્લોર, અને એના બાજુમાં ત્રીજા નંબરનું જે સર્ચ વાળું આ ઓપ્શન છે ને એના પર ક્લિક કરવાનું. બરાબર, અહીંયા ક્લિક કરશો ને એટલે અહીંયા ઉપર સર્ચ કરવાનું થશે. સર્ચમાં શું લખશો તમે, પહેલાં સર્ચની અંદર લખવાનું માઇક્રોસોફ્ટ લખવાનું, સ્પેલિંગ કમ્પ્લીટ લખવાનું MICROSOFT, પછી સર્ચ કરવાનું. સર્ચ કરશો ને એટલે તમે જુઓ નીચે આવી રીતે બધા કોર્સ જે તમે સ્ક્રોલ કરશો ને એટલે તમે આગળ આવી રીતે નીચે આવશે, બધું ખુલશે. નવા તમે જુઓ વિડીયો, એવા વિડીયો ખુલશે. એમાં હિન્દીમાં લખેલું હશે, તમે જોજો. તમે જુઓ આ આવ્યું, જે આ રહ્યું ને આ પહેલો કોર્સ છે. તો આના ઉપર આપણે ક્લિક કરવાનું. બરાબર, જેવું તમે આના ઉપર ક્લિક કરશો ને એટલે આવી રીતે નેચર સ્ટાર્ટ આવી જશે. તમે જુઓ સર્ટી ક્યારે ડાઉનલોડ થશે, તમે અહીંયા સ્ટાર્ટ ઉપર આપજો અને જે સ્ટાર્ટ ઉપર આપશો એટલે સીધું વિડીયો ચાલુ થઈ જશે. બરાબર, વિડીયો ચાલુ થયા પછી તમે જુઓ અહીંયા લખેલું છે, અહીંયા જુઓ ટકાવારી, અહીંયા 100% થાય ને પછી તમારું સર્ટી ડાઉનલોડ થઈ જશે. બરાબર, હાલ હું સ્કીપ કરીને તમને બતાવું છું, વિડીયો સ્કીપ કરીને આગળ તમને બતાવી દઉં ફટાફટ. આવી રીતે તમે જેમ વિડીયો જોશો ને એટલે નેક્સ્ટ આવી જ જશે વિડીયો. બરાબર, પ્રશ્નો આપવાના આવશે એ પણ હું તમને બતાવીશ. પ્રશ્નો આપીને તમે આગળ આવી રીતે હું મારી રીતે સ્કીપ કરીને તમને બતાવું છું હાલ વિડીયો, એટલે આવી રીતે નેક્સ્ટ આવી જશે. બરાબર, એ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ જોજો. હવે આવું આવે ને એટલે ઓપન ઉપર ક્લિક કરવાનું. એટલે અહીંયા તમે નીચે જુઓ સ્ટાર્ટ એસેસમેન્ટ લખ્યું છે, એના પર ક્લિક કરજો એટલે પ્રશ્નોત્તરી આવશે. એટલે તમે જે પ્રશ્નો એના લખતા હોય એનો જવાબ આપી દેવાનો. બરાબર, નેક્સ્ટ કરે જવાનું, ક્લિક કરી અને આવી રીતે નેક્સ્ટ કરે જવાનું. બરાબર, પછી હવે શું કરવાનું, હવે તમારે છે ને અહીંયા નીચે નહીં આપવાનું ટેસ્ટ ઉપર, હવે પાછા તમારે બેક જતું રહેવાનું. आर्टिफिशियल इंटेलिजेंस की आवश्यकता। आर्टिफिशियल इंटेलिजेंस के क्षेत्र या अनुप्रयोग AI की जरूरत है, क्योंकि यह हमारी मशीनों को एक मस्तिष्क जैसी शक्ति देती है। AI एक विशेष तकनीक है जो रोबोट्स और हमारे AI शैक्षिक वीडियो में હવે આવું પાછું આવે ને એટલે પાછું ઓપન ઉપર ક્લિક કરવાનું. બરાબર, એટલે પ્રશ્નોત્તરી આવશે. બરાબર, નેચર ક્લિક કરશો સ્ટાર્ટ ઉપર એટલે પ્રશ્નો ખુલશે. એટલે એક એક પ્રશ્નોના જવાબ તમારે આલતું રહેવાનું. જેવા પ્રશ્નોના જવાબ પૂરા થઈ જાય એટલે નીચે ટેસ્ટ લખીને તેના પર ક્લિક નહીં કરવાનું. પાછું મેં અગાઉ કીધું બેક જવાનું. બેક જઈને પાછા આવશો ને એટલે આવી રીતે વિડીયો ચાલુ થઈ જશે. તમે જુઓ અહીંયા મારા 50% પૂરી થઈ ગઈ છે વિડીયો જોવાની કામગીરી. આવી 100% થઈ જુઓ, 100% થશે પછી તમારું સર્ટી ડાઉનલોડ થશે. એટલું યાદ રાખજો.
બરાબર। આ ठीक રીતે है, તમારા વિડીયો आइए જોવાના मशीन અને તમને लर्निंग के દરેક अवलोकन से शुरू करें। કોર્સના દરેક હું વિડીયો मशीन लर्निंग સ્કીપ કરીને તમને आर्टिफिशियल બતાવું છું। इंटेलिजेंस का एक તમે हिस्सा है। પૂરેપૂરો આ વિડીયો જોજો, બરાબર। यह एल्गोरिदम और હવે જુઓ મિત્રો, ફરીથી આ ઓપન કરવાનું એટલે પ્રશ્નોત્તરી આવશે છેલ્લી। આ 10 પ્રશ્નો આવશે, અમુકમાં 12 આવતા હોય છે, અમુકમાં 15 આવતા હોય છે। એવા પ્રશ્નોના જવાબ છેલ્લા ફિનિશ વખત આવશે, એટલે બધા પ્રશ્નોના ઉત્તર આપી નેક્સ્ટ તમે કરશો, એમાં આગળ વધી જશો। પછી છેલ્લે દંડ। હવે તમે જુઓ, દંડ પછી છેલ્લે જ્યારે આ ઓપ્શન આવે ને એની અંદર ખાસ તમે ધ્યાન રાખજો, આ જે સબમિટ રહ્યું ને, નો સબમિટ, એના ઉપર ક્લિક કરજો। કેન્સલ ઉપર ક્લિક કરતા નહીં। જ્યારે છેલ્લા 10 પ્રશ્નો 12 પ્રશ્નો એવો ઓપ્શન આવે ને, જ્યારે 100% વિડીયો પૂરો થવા આવ્યો એ સમય, બરાબર। એટલે નો સબમિટ ઉપર ક્લિક કરશો ને એટલે આવી રીતે તમે જુઓ, આવું બતાવશે। હવે અહીંયા કેન્સલ કરવાનું। કેન્સલ કરીને હવે તમે જુઓ ઉપર બેક થવાનું, અહીંથી પાછું બેક થવાનું। તમે જોજો, આ સ્ટેપ બહુ ખાસ જોજો। અહીંયા બેક થશો ને એટલે ફરીથી તમે આપણો વિડીયો તમે જુઓ 100% પૂર્ણ થઈ ગયો। તમે જુઓ અહીંયા કમ્પ્લીટ 100% બતાવે છે। હવે પાછા અહીંયા નીચે તમે જુઓ, આવું આવે ને એટલે હવે નીચે અહીંયા જુઓ ફિનિશ કરીને છે, એના ઉપર ક્લિક કરવાનું। હવે આવું સ્ટાર આવશે, તમે 2 સ્ટાર કે 3 સ્ટાર જે તમારે સ્ટાર આપવા હોય એ આપી શકો। અહીંયા હું જુઓ, હવે ડન કરી દેવાનું। ડન કર્યા પછી તમે જુઓ અહીંયા સર્ટી તમને બતાવશે નહીં। આ સ્ટેપ ખાસ જોજો, ઘણા લોકોને અહીંયા જ ભૂલ પડતી હોય છે। કોર્સ પૂરો કરે છે પણ સર્ટી ડાઉનલોડ થતું નહીં, એટલે આ જોજો। હવે અહીંયા તમે જુઓ, આવું થયા પછી તમારું અહીંયા સ્ટાર્ટ નહીં આપવાનું। હવે તમારે પાછું બેક જ જવાનું, અહીંયા એક સ્ટેપ બેક જવાનું, અહીંયાથી ઉપરથી એક સ્ટેપ પાછા જવાનું। એટલે પાછા બેક જશો ને એટલે આવું જેવો આપણો કોર્સ ચાલુ થયો તો જે જગ્યાએથી આવું બતાવશે। અહીંયા આવીને ફરીથી અહીંયા તમે જુઓ, આ જે કોર્સ આપણો ચાલુ કર્યો તો જોવાનો, ત્યાં જ આવી જવાનું। ફરીથી અહીંયા આ કોર્સ ઉપર ક્લિક કરવાનું। જેવું તમે ક્લિક કરશો ને એટલે આવા પ્રશ્નોત્તરી ખુલશે પાછી। એટલે અહીંયા એક એક પ્રશ્નનો જવાબ આપી દેવાનો, ઉપર પ્રશ્ન છે એનો જવાબ આપી દેવાનો, ગમે તે જે લખતા હોય ને એ પ્રમાણે જવાબ આપી દેવાનો। હવે નીચે તમે જુઓ, અહીંયા તમારા આ બોક્સની અંદર ગમે તે વેરી નાઇસ, ગુડ વિડીયો કે કોઈ પણ કોમેન્ટ કરી દેવાની। અહીંયા હું ગુડ વિડીયો લખી દઉં, વિડીયો, બરાબર। આટલું લખ્યા પછી અહીંયા સબમિટ કરી દેવાનું। તમે જો નીચે આ સબમિટ દેખાય તમને, અહીંયા સબમિટ કરી દેવાનું। જેવું સબમિટ ઉપર ક્લિક કરશો ને એટલે તમારું સર્ટી ડાઉનલોડ થઈ ગયું, બરાબર। આ રીતે તમારો એક કોર્સ કમ્પ્લીટ થઈ ગયો, બરાબર। આ આપણું સર્ટી ડાઉનલોડ થઈ ગયું, બરાબર। એક કોર્સ તમારો કમ્પ્લીટ થઈ ગયો, બરાબર। હવે હું તમને બીજો કોર્સ બતાવીશ। તો એક કોર્સ કમ્પ્લીટ થઈ ગયો, ફરીથી હવે બેક આવી જવાનું। એટલે અહીંયા જો માઇક્રોસોફ્ટની અંદર આપણે 3 કોર્સ કરવાના થશે, અને આ રીતે સેમ ટુ સેમ આ રીતે જ કરવાના છે। એટલે બીજો કોર્સ હું તમને કહી દઉં। બીજો કોર્સ કયો છે? माइक्रोसॉफ्ट दस्तावेजों को आर्टिफिशियल इंटेलिजेंस से बेहतर बनाना, बराबर। એટલે એ પણ હિન્દીમાં લખેલો છે। હવે નીચે તમે આની નાની અંદર નીચે તમે સર્ચ કરજો, એટલે જોજો, જેમ જેમ નીચે આવશે ને એમ બતાવશે બીજા નંબરનો કોર્સ। આ રહ્યો તમે જોઈ શકો, આ બીજા નંબરનો કોર્સ છે, બરાબર। माइक्रोसॉफ्ट दस्तावेजों को आर्टिफिशियल इंटेलिजेंस से बेहतर बनाना, बराबर। હવે આના ઉપર તમારે ક્લિક કરવાનું। જે અગાઉ આપણે જે સર્ટી એક ડાઉનલોડ કર્યું એ રીતે જ વિડીયો જોવાનો છે। અને નીચે તમે જુઓ અહીંયા એનરોલ છે, એના ઉપર ક્લિક કરવાનું, દેખાય છે તમે, એના ઉપર ક્લિક કરશો એટલે વિડીયો આપણો ચાલુ થઈ જશે, બરાબર। આ વિડીયો ચાલુ થઈ ગયો। હવે અહીંયા नमस्ते હું सभी સ્કીપ को, કરીને एआई ફટાફટ વિડીયો शैक्षिक वीडियो में પેલો એ કરી आपका લઉં છું। स्वागत है। એટલે આ રીતે પાંચે मैं પાંચ आपकी સર્ટી આપણે दोस्त ડાઉનલોડ विद्या हूँ। કરવાના છે। હું તમને आज के કોર્સ लेक्चर બતાવીશ, में બરાબર। हम સર્ચ કઈ वन રીતે नोट કરવું में એ પણ चित्र તમને से પાંચે टेक्स्ट પાંચ कॉपी કોર્સ હું करना તમને और બતાવીશ। स्पीच મારો વિડીયો रिकॉग्निशन के પૂરેપૂરો જોજો, बारे में પછી चर्चा તમે करेंगे। વિડીયો आज જોજો। मैं आपके साथ क्रिया को सरल बनाता है। તો મિત્રો જો આ રીતે તમારે કરવાનું,
બધા કોર્સ આ રીતે તમારે કરવાના છે, બરાબર. આ રીતે પ્રશ્નોત્તરીના જવાબ આપી દેવાના છેલ્લા. જ્યારે જવાબ સંપૂર્ણ પૂરા થઈ જાય એટલે તમને અગાઉ જેવું બતાવ્યું એ રીતે આપણે બીજું સર્ટી ડાઉનલોડ કરીએ છીએ. હવે આવું આવે ને એટલે નો સબમિટ ઉપર ક્લિક કરવાનું, એટલે આવું આવી જશે. આ આવ્યા પછી આપણે શું કરવાનું, ફરીથી કેન્સલ આપવાનું, પછી પાછું બેક જવાનું. બેક જશો ને એટલે અહીંયા ફિનિશ કરાવશે, બરાબર. એટલે આપણે જો અહીંયા કેમ નહીં બતાવ્યું, અહીંયા આપણે 100% પૂર્ણ નહીં થયું કર્યું, તમે જુઓ. એટલે અહીંયા 100% થવું જ જોવે તો જ તમારું સર્ટી ડાઉનલોડ થશે, એટલું યાદ રાખજો, બરાબર. એટલે ફરીથી આપણે કરીશું, વિડીયો જોશું, બરાબર. 100% પૂરો કરશું વિડીયો. एआई शैक्षिक તો તમે जांचकर्ता જુઓ के આપણો बारे 100% में વિડીયો चर्चा પૂરો થઈ करेंगे। ગયો છે. હવે નેક્સ્ટ ઉપર આપશું, નેક્સ્ટ કરશું અને હવે ફિનિશ કરશું. તમે જુઓ હવે આ સ્ટાર વાળું આવશે, એટલે જે તમને આપવા હોય 2 સ્ટાર આપવા હોય 3 સ્ટાર જે આપવા હોય તમે આપી શકો, બરાબર. પછી ડન આવશે, એના પર ક્લિક કરજો એટલે હવે જુઓ. હવે આવું ફરીથી જો અગાઉ હતું તો એમ આવી રીતે થઈ ગયું. એટલે પાછું તમારે શું કરવાનું, એક સ્ટેપ બેક જવાનું અને જેવો કોર્સનું જે નામ હતું ને એના પર ફરીથી ક્લિક કરવાનું. હવે પ્રશ્નો આવશે, એ પ્રશ્નોના જવાબ તમારે આપી દેવાના અને નીચે કોમેન્ટ ગમે તે કરી દેવાનું, વેરી નાઇસ કે ગુડ વિડીયો જે લખવું હોય તમારે લખી શકો, તમારે જે લખવું હોય, બરાબર. કોમેન્ટ કરી અને સબમિટ આપી દેવાનું. જો આપણું સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ ગયું છે એટલે 2 કોર્સ આપણા કમ્પ્લીટ થઈ ગયા, તમે જુઓ છો. હવે હું ફટાફટ બીજા 3 કોર્સની માહિતી તમને આપી દઉં. આ રીતે જ બધા સર્ટિ ડાઉનલોડ કરવાના છે, બરાબર. તમને ખ્યાલ આવી ગયો છે. હું ફરીથી તમે સર્ચ કઈ રીતે કરશો એ પણ તમને બતાવી દઈશ. 3 કોર્સ બીજા બાકી છે એ તમને બતાવી દઉં, ફટાફટ તમે જુઓ. પાછા તમે જ્યારે આવી રીતે આવી જશો ને એટલે જો માઇક્રોસોફ્ટના 2 લેવાના છે. હવે જે આ માઇક્રોસોફ્ટ ઉપર આપણે સર્ચ કર્યું હતું ને એ કણ શું સર્ચ કરવાનું, વાધાની ફાઉન્ડેશન કરવાનું. સ્પેલિંગ કમ્પ્લીટ લેજો, WADHWANI અને પછી ફાઉન્ડેશન કરવાનું, FOUNDATION ફાઉન્ડેશન. જેવું તમે સર્ચ કરશો ને એટલે આવી રીતે કોર્સ ખુલી જશે, બરાબર. હવે ત્રીજા નંબરનો કોર્સ આપણો કયો છે હું તમને કહી દઉં, સુશાસન મેં એઆઈ નૈતિકતા, બરાબર. એટલે હિન્દીમાં લખેલું હશે, જો તમે જોજો. આવી રીતે તમે ઉપર સ્ક્રોલ જેમ પેલું એ કરશો ને એમ નીચે બતાવશે, અલગ અલગ કોર્સ ખુલશે. આ જુઓ તમે, આ રહ્યો આપણો કોર્સ સુશાસન મેં એઆઈ નૈતિકતા, બરાબર. આના ઉપર ક્લિક કરી અને અગાઉ આપણે જેમ 2 સર્ટી ડાઉનલોડ કર્યો એ રીતે કરી દેવાનું, બરાબર. હવે ફટાફટ હું તમને ત્રીજો વિડીયો લોગો થાય છે એટલા માટે હું તમને શોર્ટમાં બતાવી દઉં છું. હવે ત્રીજો કોર્સ કયો કરવાનો હું તમને બતાવું. ફરીથી આ ત્રીજા નંબરનો કોર્સ હતો, હવે ચોથા નંબરનો કોર્સ. તો ચોથા નંબરનો આની અંદર જ છે, વાધાની ફાઉન્ડેશનની અંદર જ છે. એ કયો કોર્સ છે હું તમને કહી દઉં, એઆઈ દ્વારા સામાજિક ક્ષેત્ર મેં પરિવર્તન, બરાબર. એટલે જેવો તમે નીચે આવી રીતે સ્ક્રોલ કરશો ને એટલે નવા ખુલશે, બરાબર. કોર્સ નવા ખુલશે, ઓપ્શન એના તમે જુઓ. એ બતાવતો નહીં તો ઉપર રહી ગયો, તમે જુઓ. 3 થઈ ગયા. આવા ચોથા નંબરનો કોર્સ બતાવી દઉં તમને. નંબરનો કોર્સ છે એઆઈ દ્વારા સામાજિક ક્ષેત્ર મેં પરિવર્તન, બરાબર. આની અંદર તમે જુઓ, ક્લિક કરશો ને જેવું એવું ફરીથી વિડીયો ચાલુ થઈ જાય, તમે જુઓ, બરાબર. એટલે આ રીતે તમારા કોર્સ કરવાના છે, બરાબર. હવે 5મો કોર્સ કયો છે, 5મા કોર્સ માટે તમારે શું કરવું, ફરીથી ઉપર સર્ચ કરવું પડશે. યુવા એઆઈ ખાલી આટલું લખશો ને તો આવી જજો. આ પહેલો જે રહ્યો ને એ જ આપણો કોર્સ છે, યુવા લખી દેવાનું, યુવા. આ આપણો 5મો કોર્સ છે, બરાબર. તો આના પર જેવું તમે ક્લિક કરશો એવું આપણું ચાલુ થઈ જશે, બરાબર. એટલે આ રીતે તમારા 5 કોર્સ કરવાના રહેશે, બરાબર. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે 5 કોર્સ પૂર્ણ કરી શકો છો, બરાબર. જે ગુજરાત સરકારના કર્મચારીઓ લગભગ દરેક કર્મચારીઓને આ 5 કોર્સ લગતા હશે. તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, વિડીયોને લાઇક અને કોમેન્ટ બોક્સમાં તમે લખજો તમને કેવા વિડીયો ગમે છે, તો હું એ બાબતના પણ વિડીયો તમને બનાવીને
આપીશ. બરાબર, ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.